સમાચાર સુરતથી નાસિરનગર ડિમોલેશનનો મામલો ધરણા દરમિયાન મહિલાની તબિયત લથડી કોંગ્રેસના ધરણા દરમિયાન તબિયત લથડી હોવાના સમાચાર ડિમોલેશન સામે વિરોધ માટે ધરણા કર્યા ધરણામાં સામેલ શહેનાઝ બાનુની તબિયત લથડી મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે હાલ મહિલાની તબિયત સ્થિર છે સુરતમાં નાસિરનગરમાં ડિમોલેશનનો મામલો ન્યૂઝ 18ની ટીમ પહોંચી તેજુ રાજપૂતના ઘરે તેજુ રાજપૂત સુરત મહાનગરપાલિકાનો કોન્ટ્રાક્ટર છે જેણે સુરત મહાનગરપાલિકાને મશીન ભાડે અપાવ્યા શ્રીરામ એજન્સીનો માલિક તેજુ રાજપૂત છે ડિમોલેશન માટેના મશીન અને જેસીબી ભૂતિયા ડિમોલેશન માટે તેણે જ મંગાવી આપ્યા હતા તેજુ રાજપૂતે મોહસિન ફ્રૂટવાળા પાસે જેસીબી મંગાવ્યા હતા લોકોના ઘર તોડી તે પોતે આલિશાન મકાનમાં રહે છે જોકે જ્યારે અમારી ટીમ તેના ઘરે પહોંચી ત્યારે તે ઘરમાં હાજર નહોતો સુરત નાસિરનગરના ભૂતિયા ડિમોલેશનમાં એક પછી એક વિવાદ આવી રહ્યો છે ત્યારે આખું ડિમોલેશન કરનાર શ્રીરામ એજન્સીના માલિક શ્રીરામ નામનો બંગલો છે તેજુ રાજપૂત કે જે સુરતના સંગ્રામપુરા વિસ્તારમાં રહે છે આ એમનું ઘર છે 100 જેટલા પરિવારોને રસ્તે રઝળતા વનવાસમાં મૂકી અને આ તેજુ રાજપૂત પહોંચ્યા છે ડાકોર ખાતે ભગવાનના દર્શન કરવા માટે લોકોને રસ્તે રઝળતા મૂકનાર આ તેજુ રાજપૂતે કોના ઇશારે ડિમોલેશન કર્યું હતું મહાનગરપાલિકા એમ કહે છે કે ડિમોલેશન અમે નથી કર્યું તેજુ રાજપૂતે નાસિરનગરનું ડિમોલેશન કર્યું છે તો કયા રાજકારણી અને કયા અધિકારીના કહેવા પર છે ચોક્કસ પરિવાર અંદર છે તેમના પત્ની તેમના બાળકો અંદર છે પણ તેજુ રાજપૂત પહોંચ્યા છે ભગવાન ડાકોર ખાતે રણછોડરાયના દર્શન કરવા માટે ચોક્કસ કહી શકાય કે નાસિરનગરમાં ભૂતિયા ડિમોલેશનના ભૂતનો જે વિવાદ ચાલી રહ્યો છે મહાનગરપાલિકા ના પાડી રહી છે કે તેમને ડિમોલેશન નથી કર્યું ત્યારે ડિમોલેશન કરનાર વ્યક્તિનું ઘર આ છે પણ હવે એ આવીને કહેશે તો જ ખ્યાલ આવશે કે આ ડિમોલેશન કોના ઇશારે થયું હતું 100 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા છે 500 કરતાં વધુ લોકો રસ્તે રઝળતા થઈ ગયા છે અને આગામી દિવસમાં ચોમાસું છે ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ એક્સક્લુઝિવ દ્રશ્યો સાથે પહોંચી છે તેજુ રાજપૂત નાસિરનગરના ભૂતિયા ડિમોલેશનના ભૂતના ઘરે કે આ ભૂત છે કે આ ભૂતે ડિમોલેશન કર્યું છે પણ આ ભૂતિયા ડિમોલેશનના આ ભૂતે કોના ઇશારે ડિમોલેશન કર્યું છે તે તો સામે આવે તો ખ્યાલ આવશે પણ અત્યારે 100 પરિવારને મકાનો તોડી 500 લોકોને રસ્તે રઝળીને ભાઈ પહોંચ્યા છે ડાકોર ખાતે રણછોડરાયના દર્શન કરવા કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ ન્યૂઝ 18 ગુજરાતી સુરત રાજકોટ મહાનગરપાલિકાએ શહેરના અમીન માર્ગ પર સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ નજીક આવેલા હિંગળાજ નગરના આશરે 70 ઝૂંપડા ખાલી કરવા નોટિસ આપી છે કરોડો રૂપિયાની કિંમતની આ જમીન ખાલી કરાવવા માટે મનપાએ વિજિલન્સ વિભાગની હાજરીમાં ડીમાર્કેશનની કામગીરી હાથ ધરી છે છેલ્લા 50 વર્ષથી વધુ સમયથી અહીં વસવાટ કરતા રહેવાસીઓને 15 દિવસમાં જગ્યા ખાલી કરવાની સૂચના અપાતા ભારે રોષ ફેલાયો ચોમાસા દરમિયાન કાર્યવાહી ન કરવા અને વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા કરવાની સ્થાનિકોએ માંગ કરી છે પણ અત્યારે એવું અમને આપે કે તમે 15 દીમાં ખાલી કરી વાળજો અમે 15 દીમાં ખાલી કરીને જવું ક્યાં અમારે આવી બધું ઓલા જે કહેવાય બધા આધાર કાર્ડ એ બધું દઈ આવ્યા અમને લખાણ કાગળીએ આપ્યા નહીં લોકો મ્યુનિસિપાલિટી ઓફિસે કોર્ટનું લખાણ કરીને હું દઈ આવ્યો વકીલ પાસેથી એ આપ્યા એ કાગળ કે તમારો પહેલાં તમને આ લઈ જાઓ બીજા કાગળ તમને મોકલી દે છે એ આવ્યા નહીં 15-20 દિવસ પહેલાં એ લોકો આપી ગયા હતા કે તમારા આધાર પુરાવાને બધા રજૂ કરો બરોબર બધાએ લાઇટ બિલ આધાર કાર્ડ પાન કાર્ડ વેરા બિલ ગેસ કનેક્શન બધું આપેલું છે અને માણસો અહીંયા બધા 70 વર્ષથી રહે છે તો આજે હવે 15 દિવસમાં ખાલી કરવાનું કે પબ્લિક બધી જાય ક્યાં રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી ભૂતિયા ડિમોલેશન મામલે સુરત મનપા કમિશનરના ગોળ જવાબ ડિમોલેશન કોણે કર્યું એ મનપા કમિશનરને હજુ ખબર નથી કહ્યું સુરતમાં બધા કામ મનપા કમિશનરને પૂછીને નથી થતા કોઈનું દબાણ અને અધિકારીની સંડોવણીની વાતને નકારી સુરત મનપા કચેરીમાં મીડિયા સાથે ગેરવર્તણૂક ડિમોલેશન મામલે જવાબ ન આપવો પડે તે માટે વધારાઈ સુરક્ષા મીડિયાને અટકાવવા સુરક્ષાકર્મીઓ તૈનાત કરાયા મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરાયો સુરત ભૂતિયા ડિમોલેશન સમયે વધુ એક અધિકારી હાજર હોવાનો ઘટસ્ફોટ રોડ વિભાગના સુરજર પ્રજાપતિ હાજર હોવાના પુરાવા બાદ પણ અધિકારીઓને નથી કરાયા સસ્પેન્ડ ધારાસભ્ય વેનુ મોરડિયાએ વ્યક્ત કર્યો અસંતોષ
સુરતમાં થયેલી ડિમોલેશન કાર્યવાહી અધિકૃત સુરત મનપાના એડિશનલ સિટી ઇજનેરનો મોટો દાવો આશીષ નાયકે ડિમોલેશન પ્રક્રિયાને કાયદેસર ગણાવી અગાઉ ચીફ ઇજનેરે મનપા દ્વારા ડિમોલેશન ન કરાયો હોવાનો દાવો કર્યો હતો. ભૂતિયા ડિમોલેશન મામલે 14 દિવસ બાદ સુરત મનપાનો ખુલાસો. ડિમોલેશન મનપાએ કર્યું હોવાની કબૂલાત લખેલું રોબોટની જેમ વાંચી ગયા એડિશનલ સિટી ઇજનેર. કેમ આટલા દિવસ સુધી ઢાંક પીછોડા કર્યા તે અંગે પણ હજુ સવાલ યથાવત. ભૂતિયા ડિમોલેશન અંગે એસએમસીના અધિકારીઓના અલગ અલગ નિવેદન. એસએમસી ચીફ ઇજનેરના મતે એસએમસીએ ડિમોલેશન નથી કર્યું તો એડિશનલ સિટી ઇજનેરે રોડ ખુલ્લો કરવા અમારી ટીમ ગઈ હોવાનું આપ્યું નિવેદન. એસએમસીએ પોલીસને જાણ કરી સહયોગ માંગ્યો હતો. ભૂતિયા ડિમોલેશન મુદ્દે હવે હિન્દુ મુસ્લિમની રાજનીતિ. કાજલ હિન્દુસ્તાનીએ વિનુ મોરડિયા પર કર્યા પ્રહાર. કહ્યું ઘૂસણખોરોનું સમર્થન કરી રહ્યા છે મોરડિયા. જેહાદીઓ દ્વારા ઝૂંપડીઓ બનાવાઈ હોવાનો કર્યો દાવો. ઘૂસણખોરોને સંરક્ષણ આપનાર મોરડિયા પર કાર્યવાહીની માંગ. અમદાવાદના ચાંદોડિયામાં ડિમોલેશનનો વિરોધ. ઘર સામે ઘરની માંગ સાથે સ્થાનિકો ધરણા પર ઉતર્યા. મહાદેવનગરના 100 થી વધુ મકાન પર ફેરવ્યું બુલડોઝર. 12 મીટરના ટીપી રસ્તાનો કરાયો હતો અમલ. ગુજરાતમાં થોડું મોડું પહોંચશે ચોમાસું. 23 જૂન સુધી સારા વરસાદની સંભાવના ઓછી હોવાનું હવામાન નિષ્ણાત અત્રાજ શેટ્ટીનું અનુમાન. 23 જૂન આસપાસ જ પહોંચશે ચોમાસું. 20 જૂન સુધી પ્રી મોન્સૂન વરસાદની શક્યતા નહીં. જમ્મુ કાશ્મીરના સાંબા જિલ્લામાં ભારે ગરમી અને ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો. તોફાની પવન સાથે વરસાદી માહોલ છવાયો. જમ્મુ પઠાણકોટ નેશનલ હાઈવેના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત. જળબંબાકાર જેવી સ્થિતિની સાથે વાતાવરણ ખુશનુમા બન્યું. હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં પણ છવાયો વરસાદી માહોલ. આકરી ગરમી બાદ વરસાદી ખેતી અને બાગાયતી પાક માટે આશીર્વાદ સમાન સાબિત થાવ. સ્થાનિકો અને પ્રવાસીઓએ આહલાદક વાતાવરણનો આનંદ માણ્યો. હિમાચલ પ્રદેશમાં ધર્મશાળા અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ. ધર્મશાળા મેકલોડગંજ અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલથી વાતાવરણમાં પ્રસરી ઠંડક. લોકોને ગરમીથી મળી રાહત. બિહારના સિવાનમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણ પલટાયું. સિવાનમાં કાળા ડિબાંગ વાદળો સાથે ઠંડો પવન ફૂંકાયો. એક અઠવાડિયાથી 40 ડિગ્રી ગરમીમાં શેકાતા લોકો માટે વરસાદ બન્યો આશીર્વાદ. બિહારના સીતામઢીમાં પણ વરસાદી માહોલ. કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટથી લોકોને મળી છે મોટી રાહત. કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસ્યો વરસાદ. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. બિહારના મિની દાર્જિલિંગ તરીકે ઓળખાતા પૂર્ણિયા અને સીમાંચલ વિસ્તારમાં વરસાદ. મુશળધાર વરસાદથી વાતાવરણ ઠંડુગાર બન્યું. ભારે વરસાદની ચેતવણી વચ્ચે તંત્રે લોકોને સાવધ રહેવા અપીલ કરી. બિહારના બક્સર જિલ્લામાં મેઘરાજાની તોફાની ઇનિંગ. સવારથી જ કાળા ડિબાંગ વાદળો વચ્ચે વાવાઝોડું ત્રાટક્યું. ધોળા દિવસે અંધારપટ છવાયા બાદ મુશળધાર વરસાદ વરસ્યો. તાપમાન ગગડતા વાતાવરણ ખુશનુમા. ધરતીપુત્રો અને સ્થાનિકોમાં ભારે આનંદ. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં આકાશી આફત. જાખોલીમાં મુશળધાર વરસાદથી નદી નાળા છલકાયા. મોટર વે પર કાટમાળ અને પથ્થરો ધસી આવતા રસ્તો બંધ થયો. ભારે વરસાદથી ગ્રામીણ વિસ્તારોનો સંપર્ક તૂટી ગયો. પ્રશાસને યુદ્ધના ધોરણે શરૂ કર્યું રાહત કાર્ય. દહેરાદૂનમાં અચાનક બદલાયું હવામાન. અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ. મેઘરાજાની એન્ટ્રીથી વાતાવરણમાં પ્રસરી ઠંડક. વાતાવરણ આહલાદક બનતા સહેલાણીઓ અને સ્થાનિક લોકોમાં ખુશીની લહેર. અમદાવાદથી સમાચાર. ઈસનપુરમાં મેગા ડિમોલેશન. ઈસનપુરમાં તળાવની અંદર અને આસપાસ ડિમોલેશન. 2 કમર્શિયલ ઇમારત અને 3 પાકા મકાન સહિત 150 નાની મિલકતો દૂર કરાઈ. તળાવના ડેવલપમેન્ટ માટે ગેરકાયદેસર દબાણ દૂર કરાયા. કાચા મકાન ધારકો દ્વારા વોટર બોડી ઉપર ઉભા કરાયા હતા દબાણ. અંદાજે 26,000 ચોરસ મીટર જમીનમાં દબાણ હટાવવામાં આવશે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તૈનાત છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જે આંબા તળાવ અહીંયા સરકારી જગ્યાનું દબાણ હટાવવા માટે બંદોબસ્ત માગવામાં આવેલો.